તો યાદ હોવી જોઈએ, નહીં તો તમને નહીં આવડે માં દીકરાઓ 100%. ચલો મને કોઈ કહેશે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થવા માટેની આવશ્યક અને પર્યાપ્ત શરત કઈ? કોણ કહેશે? ચલો કોઈ પણ હા ડેલ્ટા જી લેસ ધેન 0, બરાબર ને બેટા? જો આપણું ચેપ્ટર નંબર 4 છે, બધા ધ્યાન આપીશું, બહુ મજાનું ચેપ્ટર છે જેનું નામ છે બેટા રાસાયણિક ગતિકી. યાદ રાખીશું શું નામ છે બેટા? રાસાયણિક ગતિકી નામ છે. જો બેટા પહેલા તો આપણે ભણવું પડે બેટા, આના માટે ઉષ્મા ગતિશાસ્ત્રની વાત કરવી પડે. જો બધા ધ્યાન આપજો, પહેલા કોની વાત કરવી પડે બેટા? ઉષ્મા ગતિશાસ્ત્ર. કારણ કે મારે સમજવું છે કે રાસાયણિક ગતિકીનો ઉપયોગ કેમ કરવો પડ્યો. આપણું ઉષ્મા ગતિશાસ્ત્ર હાજર હતું 11th માં, તો રાસાયણિક ગતિકી કેમ લાવવું પડ્યું? તો ઉષ્મા ગતિકી શું સાબિત કરે બેટા? તો પહેલું યાદ કરી કે ઉષ્મા ગતિકી કોઈ પણ પ્રક્રિયાની શક્યતા બતાવે. યાદ રાખવાનું બેટા, ઉષ્મા ગતિકી કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની શું બતાવશે બેટા? શક્યતા બતાવશે. શું બતાવશે બેટા? શક્યતા. તો અહીંયા આપણે સમજીએ કે ભાઈ કોઈ પણ રાસાયણિક પ્રક્રિયાની શક્યતા બતાવે માં દીકરાઓ, તો અહીંયા સમજો કે શક્યતા દર્શાવવા માટે આપણે પહેલી શરત દેખ્યા હતા કે જો બેટા મારો ડેલ્ટા જી લેસ ધેન 0 હોય, એટલે કે ડેલ્ટા જી ની કિંમત ઋણ હશે, તો યુ નો વેરી વેલ આપણે ભણીને આવ્યા કે કોઈ પણ પ્રક્રિયા આપમેળે થશે. બધાને ખબર છે, બરાબર ને બેટા? શું હોવો જોઈએ? ડેલ્ટા જી લેસ ધેન 0 હોવો જોઈએ. બીજું આપણે ભણ્યા હતા કે ડેલ્ટા જી લેસ ધેન 0 હશે, પ્રક્રિયા આપમેળે થશે, તો એની દિશા ફિક્સ હોય બેટા. કઈ દિશામાં પ્રક્રિયા થશે બેટા? પુરોગામી દિશામાં પ્રક્રિયા થશે. કઈ દિશામાં? પુરોગામી. કઈ દિશામાં થશે બેટા? પુરોગામી. ડન. ચલો એના પછી આપણે બીજું ભણ્યા હતા માં દીકરાઓ, યાદ કરો, ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 હશે, એટલે કે ધન મળે, તો પ્રક્રિયા આપમેળે થશે નહીં, પણ એની દિશા ભણી ગયા હતા બેટા માં દીકરાઓ, પ્રતિગામી દિશામાં થશે. કઈ દિશામાં થશે બેટા? પ્રતિગામી. અને ત્રીજું ભણ્યા હતા આપણે, યાદ હોય તો, ડેલ્ટા જી ની કિંમત = 0 મળે, તો એનો મતલબ શૂન્ય મળે, તો પ્રક્રિયા કેવી છે બેટા? સંતુલનમાં છે. કેવી છે બેટા? સંતુલનમાં. એટલે કે સંતુલનમાં કોઈ પણ પ્રક્રિયા હોય તો પુરોગામી પ્રક્રિયાનો વેગ અને પ્રતિગામી પ્રક્રિયાનો વેગ કેવો હશે માં દીકરાઓ? સમાન હશે. કેવો હશે બેટા? સમાન. તો પહેલી મને આ ખબર હોવી જોઈએ. આ બધું ઉષ્મા ગતિશાસ્ત્ર કહેવાય. કયું કહેવાય બેટા? ઉષ્મા ગતિ. એટલે ચલો પહેલી ઉષ્મા ગતિશાસ્ત્ર શું આવશે બેટા? કોઈ પણ પ્રક્રિયાની શક્યતા બતાવશે. શું બતાવશે? કોઈ પણ પ્રક્રિયાની શક્યતા બતાવશે. એ શક્યતા કેવી રીતે મળશે? તો ડેલ્ટા જી ની કિંમત ઉપરથી મળશે. કોની ઉપરથી બેટા? ડેલ્ટા જી ની. કે ડેલ્ટા જી લેસ ધેન 0 ઋણ હશે તો પ્રક્રિયા આપમેળે થશે, એટલે મને એવી ખબર પડે મારી પ્રક્રિયા પુરોગામી દિશામાં થશે. ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 એટલે ધન હશે, તો મને કેવી ખબર પડે કે મારી પ્રક્રિયા પ્રતિગામી દિશામાં થશે. ડેલ્ટા જી લેસ ધેન 0 એટલે શૂન્ય હોય, એટલે પ્રક્રિયા કેવી છે બેટા? સંતુલનમાં છે. તો પહેલું યાદ રાખીશું બેટા, ફર્સ્ટ મુદ્દો કે ઉષ્મા ગતિશાસ્ત્ર શું સાબિત કરે? તો પ્રક્રિયા, રાસાયણિક પ્રક્રિયા થવાની શક્યતા બતાવે. બીજું શું બતાવે? તો ચલો આપણે બીજું પણ ભણી ગયા હતા. ચલો કોઈને યાદ છે માં દીકરાઓ? કોઈ મને કહે છે સંતુલન અચળાંક કે માટે બેટા? આ તો આપણે ગિબ્સ મુક્ત ઉર્જામાં. ચલો સંતુલન અચળાંક કે માટે પણ આપણે ભણ્યા હતા. કોઈને યાદ હોય તો? છે કોઈને યાદ? ભાઈ સંતુલન અચળાંક કે માટે કોઈને યાદ નથી માં દીકરાઓ? ભાઈ અવાજ તો સંભળાય છે ને? ઓ શું હોય કે ખબર ના પડે? તું બોલીશ એમ જ ખબર નહીં. બધું વ્યવસ્થિત બોલ બેટા. કેવું હોય? કેસી શું હોય? કોનો મોટો હોય? કોના સાપેક્ષમાં મોટો હોય બેટા? કોઈ પણ નાના મોટાની વાત થાય તો કોઈની સાપેક્ષમાં ને. અહીંયા આપણે વાત કરી લેસ ધેન 0 ગ્રેટર ધેન 0, તો એવી કોઈની ભાઈ 0 ના હોય માં દીકરાઓ. આપણે ભણ્યા હતા. કેમ આવું કરો છો માં દીકરાઓ? કે કે એટલે કેસી કહીએ છીએ આપણે. એવી વસ્તુ ભણે કે ગ્રેટર ધેન 1 હોય, તો એનો મતલબ મારી પ્રક્રિયા, યાદ કરો, મેક્સિમમ શામાં રૂપાંતર થઈ ગયું હોય? આપણે ભણ્યા હતા, યાદ હોય તો, કે નિપજોમાં રૂપાંતર થયેલું હોય. યાદ હોય તો નિપજોમાં. અને પ્રક્રિયા કઈ દિશામાં હોય માં દીકરાઓ? પુરોગામી દિશામાં. પછી આપણે ભણ્યા કે લેસ ધેન 1 હોય, તો એનો મતલબ પ્રક્રિયાની હજી શું થઈ હશે બેટા? શરૂઆત થઈ હશે. યાદ છે કે નથી બેટા? પ્રક્રિયાની હજુ શું થઈ હશે બેટા? શરૂઆત થઈ હશે.
અને આપણે એવું ભણીએ કે k ની કિંમત 1 હોય તો એ પ્રક્રિયા કેવી છે બેટા સંતુલનમાં છે કેમ આવું ભૂલી ગયા માં દીકરાઓ આવું બધું યાદ હોવું જોઈએ જીરો ના થવું જોઈએ ચલો ત્રીજી વસ્તુ કહું છું ત્રીજી વસ્તુ ચલો બેટા ઉષ્માગતિશાસ્ત્ર જો ઉષ્માગતિશાસ્ત્ર ત્રણ વસ્તુ આવશે કઈ આવશે એક પ્રક્રિયાની શક્યતા બતાવશે બીજું કે પ્રક્રિયા ક્યાં સુધી છે તે બતાવશે એટલે એનો મતલબ કે ભાઈ મેક્સિમમ નિપજો મળી ગઈ પ્રક્રિયાની હજુ શરૂઆત થઈ છે પ્રક્રિયા સંતુલનમાં છે એ પણ કે બતાવશે અને ત્રીજું આપશે યાદ રાખો એનો સમય બતાવશે એનો શું આપશે બેટા સમય આપશે આપણે ભણીને આવ્યા હતા કોઈને ખબર હોય તો જેના માટે એક નવો શબ્દ ભણ્યા હતા આપણે પ્રક્રિયા ભાગફળ જેને આપણે QC કહેતા હતા બેટા શું કહેતા હતા બેટા QC કહેતા કે કોઈ પણ સમયે મારે રાસાયણિક પ્રક્રિયાનો વેગ શોધવો હોય તો એના માટે આપણે QC લેતા હતા પણ સંતુલન માટે ગણવો હોય તો આપણે KC લેતા હતા અને એના ઉપરથી આપણે એની કમ્પેરિઝન કરતા પહેલું મને આ ખબર હોવી જોઈએ ચેપ્ટર ભણતા પહેલામાં દીકરાઓ પડી ખબરમાં દીકરાઓ પહેલી મને આ ખબર હોવી જોઈએ નહીં તો શું થાય ખબર બેટા આપણે આગળનું ભૂલી જઈએ પાછળનું નવું યાદ કરીએ એમાં પછી બંનેનો તાલ જ મેળ ના થાય બેટા એટલે આ ભણાયું છે એ તમને ખબર છે એટલા માટે મેં મટીરીયલમાં નથી લખ્યું પણ આ મને ખબર હોવી જોઈએ એમાં દીકરાઓ બરાબર અને લગભગ મને યાદ છે ત્યાં સુધી બધાને ખબર હશે બેટા ખબર છે બધાને ડન માં દીકરાઓ ઓકે જો હવે આપણે નવી શરૂઆત કરીએ બેટા હવે ચેપ્ટરની ઓરિજિનલ તો આ બતાવે ઉષ્માગતિશાસ્ત્ર પણ ઉષ્માગતિશાસ્ત્ર શું નહીં બતાવે જો હવે હું ભણાવું છું વધારાનો પ્રશ્ન એક્સ્ટ્રા પ્રશ્ન ભણાવું છું જે તમારે યાદ રાખવાનો છે અથવા નોટ ડાઉન કરવાનું છે મારા દીકરાઓ બરાબર કે બેટા આપણને એવું થાય કે ભાઈ રાસાયણિક ગતિકીની શરૂઆત કેમ કરવી પડી કાં તો રાસાયણિક ગતિકી કેમ લાવવી પડી તો જો ઉષ્માગતિશાસ્ત્રની એક મર્યાદા છે બેટા ધ્યાન રાખીશું બેટા ઉષ્માગતિશાસ્ત્રની શું હતી બેટા મર્યાદા તો જો મર્યાદા ભણાવો કોઈને યાદ છે ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદાઓ બેટા ચેપ્ટરની શરૂઆત તો ખબર હોવી જોઈએ કે ભાઈ રાસાયણિક ગતિકી લાવી કેમ પડી હું તમને કહી દઉં કે મારે કોઈ પણ નવી વસ્તુ પરચેઝ કરવી હોય બેટા તો એનું પરફેક્ટ રીઝન હોય કે આ કારણથી મારે નવી વસ્તુ લાવી છે હું સપોઝ કહી દઉં કે મેં હમણાં ઘરમાં વિચાર્યું છે મારે નવું મોટું ડીપ ફ્રીજ લાવવું છે તો એનું કારણ હોવું જોઈએ મારા ઘરવાળી પૂછે કે કયા કારણથી તમે ડીપ ફ્રીજ લાવો છો તો હું તરત કહે કે મારે બધું ભોજન કરવું છે અને એને બધું રાખી મૂકવું છે 12 મહિનામાં જલસાબંધ ખાવા થાય તો એ રીઝન હોય એવું રાસાયણિક ગતિકી લાવવા માટે રીઝન એ હતું મારી ઉષ્માગતિશાસ્ત્રની ત્રણ મર્યાદાઓ હતી યાદ રાખીશું બેટા ફરીથી કહું છું કે આ બધી વસ્તુઓ ડિટેલમાં ક્યાંય ચાલતી નથી એની બેસ્ટ એક્ઝામ્પલ તમને આપી દીધું એલન વાળાનું એલન વાળા તો મને એટલી ખબર ચાલુ કર્યું છે ને રાસાયણિક ગતિકી શબ્દથી શરૂઆત કરી હશે અને ગાડી ઉપાડી શૂન્ય ક્રમની પ્રથમ ક્રમની છેલ્લે ઉદ્દીપકની અસરો સુધી પૂરું હા બસ એટલે એ તો બીજું મુદ્દો આવે બેટા પહેલી રાસાયણિક ગતિકી આવે ને પછી આજે જો આપણે તો ચોથો મુદ્દો આવશે એ ધીમી તમારો પહેલો એ મારો ચોથો આવશે કાયદેસર બરાબર જો સમજો બેટા પહેલા આપણને ઉષ્માગતિશાસ્ત્ર ખબર પડી જાય કોને ઉષ્માગતિશાસ્ત્ર કહેવાય બેટા ત્રણ વસ્તુ આવે ઉષ્માગતિશાસ્ત્રમાં કઈ ત્રણ વસ્તુ આવશે બોલો ફટાફટ એક ગિબ્સ મુક્ત ઊર્જા ડેલ્ટા જી આવે બીજું આવે સંતુલન અચળાંક અને ત્રીજો આવે પ્રક્રિયા ભાગફળ આ ત્રણને ભેગા કરું તો એ મારું ઉષ્માગતિશાસ્ત્ર એ શું કહેવાય બેટા ઉષ્માગતિશાસ્ત્ર એની ત્રણ મર્યાદાઓ હતી અને ત્રણ મર્યાદાઓ કોને સંતોષી તો રાસાયણિક ગતિકી એ સંતોષી દીધી કઈ તો પહેલું બેટા જો એની પહેલી મર્યાદા હતું પ્રક્રિયાનો વેગ ધ્યાન આપીશું પહેલી મર્યાદા શું હતી બેટા પ્રક્રિયાનો વેગ કે કોઈ જગ્યાએ ઉષ્માગતિશાસ્ત્ર એવું ના સાબિત કર્યું કે આ રાસાયણિક પ્રક્રિયાનો વેગ કેટલો હશે એવું કોઈ જગ્યાએ આપણે નથી ભણ્યા હા આપણે એવું ભણ્યા કે ભાઈ આવું હોય તો આટલી નિપજ મળી હશે આવું હશે તો આટલા પ્રક્રિયા બાકી હશે આવું હોય તો આ પ્રક્રિયા સંતુલનમાં હશે કોઈ જગ્યાએ આપણને એવું ના કીધું કે ભાઈ આ પ્રક્રિયા આટલો એનો વેગ હશે અને આટલા સમયમાં એ પૂરી થવી જોઈએ બોલા આખું ભણ્યા આપણે 11 એમાં કોઈ જગ્યાએ પ્રક્રિયા વેગની વાત કરી ઉષ્માગતિશાસ્ત્ર તો એની પહેલી મર્યાદા એની શું હતી બેટા પહેલી મર્યાદા બીજી મર્યાદા હતી યાદ રાખો બેટા પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો ધ્યાન આપો એ બીજું ના સમજાવી શકે કે આ પ્રક્રિયાનો જે વેગ પ્લસ માઈનસ થશે એના ઉપર કયા પરિબળો અસર કરશે એ ના સમજાવી શકે અને ત્રીજું ના સમજાવી શક્યો યાદ રાખો પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય ધ્યાન આપો શું સમજાવી ના શક્યો બેટા પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય આ ત્રણ વસ્તુ યાદ રાખીજો બેટા જો હું તો કહી દઉં મને પેપર કાઢવાને કેમ તો હું તો આવા પ્રશ્નો અહીંયાથી મૂકી દઉં 2 માર્ક્સમાં તમારી એમને વાટ લાગી જાય દીકરા
અને જો આ પ્રશ્નને બીજો ટ્વિસ્ટ કરીને પૂછો, મેં આ પ્રશ્ન લખ્યો છે, એ તમારો ત્રીજો મુદ્દો છે. યાદ રાખવાનું રાસાયણિક ગતિકી, યાદ રાખ બંનેનું કોમ્બિનેશન કરજો બેટા, કે રાસાયણિક ગતિકી દ્વારા શું સમજાવી શકાય? તો રાસાયણિક ગતિકી આપણે ઉષ્માગતિશાસ્ત્રની જે ત્રણ મર્યાદાઓ હતી એને સમજાવી શકે છે. એટલે પ્રક્રિયાનો વેગ સમજાવી શકે છે, પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળોની માહિતી આપી શકે છે અને પ્રક્રિયા પૂર્ણ થવાનો સમય પણ સમજાવી શકે છે. તો બોલો, ખબર પડી ગઈ બે પ્રશ્નો કેવી રીતે પૂછાય બેટા? એક એવી રીતે પણ પૂછાય કે ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદાઓ જણાવો, અથવા આપણને એવી રીતે પૂછાય મારા દીકરાઓ કે ભાઈ રાસાયણિક ગતિકી શું સમજાવી શકે છે. તો આ બંનેનો એક જ જવાબ થશે બેટા. બોલો, પડી? કયા બે એક જ જવાબ થશે? ખબર પડી બેટા બધાને? બગાસા ખાધા વગર ખબર પડવી જોઈએ. બગાસા ના ખાવાના 1:30 વાગે બગાસું આવે તો ભેંસ કહેવાય. ચલો ડન માં દીકરાઓ. જો આ પ્રશ્ન આપણે લખેલો છે પણ એને ટ્વિસ્ટ કરીને પૂછો તો અહીં બધા ટ્વિસ્ટ ના થઈ જવા જોઈએ. તો જો આના ઉપરથી હું હવે પ્રશ્ન સમજાવું બેટા કે ભાઈ રાસાયણિક ગતિકી એટલે શું. તો ચલો બધાને વ્યાખ્યા આવડી જવી જોઈએ. આના ઉપરથી આપણે બનાવીશું. તો જો બેટા, જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયાની ક્રિયાવિધિ, એટલે પ્રક્રિયા ઉપર અસર કરતા પરિબળો અને એનો પૂર્ણ થવાનો સમયગાળો, આને પ્રક્રિયાની ક્રિયાવિધિ કહેવાય. શું કહેવાય બેટા? પ્રક્રિયાની ક્રિયાવિધિ કહેવાય. એટલે યાદ રાખવાનું, જે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયાની ક્રિયાવિધિ સમજવામાં આવે છે તેને રાસાયણિક ગતિકી કહે છે. એટલે જો એમાંથી મેં વ્યાખ્યા પણ બનાવી દીધી. જોજો, એકમાંથી જ બધું ચાલે છે. હજુ તો પ્રશ્ન હું એક જ ભણાવું છું. ફરીથી કયો પ્રશ્ન ભણ્યા બેટા? ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદાઓ. કઈ ત્રણ મર્યાદાઓ છે? 1 સેકન્ડ યાદ રાખીજો કે ભાઈ પ્રક્રિયાના વેગ વિશે માહિતી નથી આપતો, પ્રક્રિયાના વેગ પર અસર કરતા પરિબળો સમજાવી શકતો નથી અને પ્રક્રિયા પૂર્ણ થવાનો સમયગાળો મને નથી સમજાવે. તો આ કોણ સમજાવે છે? તો રાસાયણિક ગતિકી સમજાવે છે. તો રાસાયણિક ગતિકી એટલે શું? તો વ્યાખ્યા મળી ગઈ કે પ્રક્રિયાનો વેગ અને પ્રક્રિયાની ક્રિયાવિધિ જેમાં સમજાવવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે બેટા? રાસાયણિક ગતિકી કહે છે. બોલો, આવડી ગયું? બોલો, પડી? આ ચાર વસ્તુમાં ખબર પડવી જોઈએ. કઈ કઈ ચાર વસ્તુ આવડી ગઈ માં દીકરાઓ? બોલો. પહેલી વસ્તુ કે ભાઈ ઉષ્માગતિશાસ્ત્ર શું છે તે. બીજી વસ્તુ ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદાઓ. ત્રીજું આવડવું જોઈએ રાસાયણિક ગતિકી. અને ચોથું રાસાયણિક ગતિકીની વ્યાખ્યા. આ ચારમાં કોઈને ડાઉટ્સ હોય તો મને પહેલા પૂછી દો, નહીં તો આપણે ટુ બી કન્ટિન્યુ હવે આગળ ચલાવો. હા, એલએલ માં જો આ ચાર પ્રશ્નો હતા જ નહીં. બરાબર મૈત્રી બેટા? મૈત્રી, હા, આ ચાર વસ્તુ વગર પહેલા ભણી લીધું. બરાબર? પણ બેટા સમજવાનું, ડિટેલમાં સમજ. હું ફરીથી કહું છું બેટા, હું જે વસ્તુ આપું છું ને એ કેટલી બધી વસ્તુ ભેગી કરીને તમને આપું છું અને એટલે તમને બધું પીરસું છું. બરાબર? હા, આપણે કોઈ જગ્યાએ જમવા જઈએ ને, પિઝા બારમાં તો એકલા પિઝા મળે, ગુજરાતી થાળી ખાવા જઈએ તો એકલી ગુજરાતી થાળી મળે, પંજાબી હોટલમાં જઈએ તો પંજાબી મળે, સાઉથ ઇન્ડિયન હોટલમાં જઈએ તો સાઉથ ઇન્ડિયન મળે. પણ આપણી હોટલમાં બધું અવેલેબલ છે બેટા, તમે જે માંગો એ મળે. હા, એટલે આપણે બધું પીરસી દઈએ છીએ, જેને જે ખાવ એ ઉઠાવે. બરાબર? બોલો, આવડીમાં દીકરાઓ? બોલો, બધાને ખબર પડી ગઈ? બોલો, આમાં કોઈને ડાઉટ બેટા? નહીં? 100%. ચાર વસ્તુ આવડી ગઈ. ઓકે, તો હવે શરૂઆત કરું. જે એલને શરૂઆત કરી હતી હવે હું ત્યાંથી શરૂઆત કરું બેટા. કે બેટા યાદ રાખો બેટા, પહેલું છે બેટા અહીંયા કે રાસાયણિક પ્રક્રિયાના પ્રકારો જણાવો. ચલો એ પણ પૂછો, જમા હાલ જ અટવાશે. રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર. તો જો બેટા આ રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર કોને આધારે પડવામાં આવે છે? તો યાદ રાખજો, એની સમય મર્યાદાને આધારે. યાદ રાખીશું બધા, ફરીથી કહી દઉં છું. આમ તો આપણે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો ભણીને આવ્યા, ગાભા કાઢી નાખીએ બેટા. જો રાસાયણિક પ્રક્રિયાનો ઓરિજિનલ પ્રકાર કયા થાય? સંયોગીકરણની પ્રક્રિયા, વિઘટનની પ્રક્રિયા, વિસ્થાપનની પ્રક્રિયા, ઓક્સિડેશન પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા, રેડોક્સ પ્રક્રિયા, તટસ્થીકરણની પ્રક્રિયા, અવક્ષેપણ પ્રક્રિયા. આ એના પ્રકાર. પણ આપણે અહીંયાની સમય મર્યાદાને આધારે પ્રકાર ભણવા છે. તો રાસાયણિક પ્રક્રિયાના સમય મર્યાદાને આધારે પ્રકાર જણાવો. તો રાસાયણિક પ્રક્રિયાના સમય મર્યાદાને આધારે 3 પ્રકારો છે બેટા. કેટલા પ્રકારો? 3. એક, ખૂબ જ ઝડપી પ્રક્રિયા, ઓન ધી સ્પોટ પૂરી થાય. બીજી, ખૂબ જ ધીમી પ્રક્રિયા, જેને પૂર્ણ થતા બહુ વાર લાગે. અને એક મધ્યમ પ્રક્રિયા કે જે ખૂબ ધીમી પણ ના હોય અને ખૂબ ઝડપી પણ ના હોય. એટલે ચલો ફરીથી બધાને આવડી જવું જોઈએ, પછી એક્ઝામ્પલ સમજાવું છું. ચલો, રાસાયણિક પ્રક્રિયાના સમય મર્યાદાને આધારે કેટલા પ્રકારમાં દીકરાઓ? 3 પ્રકાર. કેટલા પ્રકાર? 3. કયા કયા 3 પ્રકાર? બોલો ફટાફટ. ખૂબ જ ઝડપી પ્રક્રિયાઓ. કેવી? તો આપણે જેવી પ્રક્રિયાની શરૂઆત કરીએ ઓન ધી સ્પોટ નિપજ મળવી જોઈએ. ઓન ધી સ્પોટ.
તો એ કઈ બધી પ્રક્રિયાઓ? તો બધા જ તમે ઇનઓર્ગેનિક પ્રેક્ટિકલ કરો છો, એ બધા જ પ્રેક્ટિકલ એ તમારી ખૂબ જ ઝડપી પ્રક્રિયાઓ. સપોઝ આપણે ઇનઓર્ગેનિક માં શું કર્યું? તમે બધા પ્રેક્ટિકલ કર્યા છે 11 માં કે બેટા આપણે એક દ્રાવણ લઈએ, એમાં આપણે બીજું દ્રાવણ ઉમેરીએ, તરત જેવું એડ કરીએ તરત આપણને અવક્ષેપ મળી જાય. એટલે અવક્ષેપણની પ્રક્રિયાઓ એ બધી જ ખૂબ જ ઝડપી પ્રક્રિયાઓ. તટસ્થીકરણની પ્રક્રિયા ખૂબ જ ઝડપી પ્રક્રિયા, કારણ કે જેવો તમે એસિડમાં બેઝ ઉમેર્યો એટલે શું બની જાય બેટા? ક્ષાર વત્તા પાણી બની જાય. શું બની જાય બેટા? ક્ષાર વત્તા પાણી બની જાય. તો આ બધી જ પ્રક્રિયાઓ ફાસ્ટ પ્રક્રિયાઓ, એટલે જેમાં આયનીકરણ થતું હોય, જો શોર્ટ એન્ડ સ્વીટમાં સમજાવી દઉં મારા દીકરાઓ, કે જેમાં આયનીકરણ થતું હોય એ બધી જ પ્રક્રિયાઓ ખૂબ જ ઝડપી પ્રક્રિયાઓમાં એનો સમાવેશ છે. શું થતું હોય બેટા? આયનીકરણ. જો આપણે ભણી ગયા હતા, યાદ કરો બધા, ઇલેક્ટ્રોપ્લેટિંગની ઘટના, ઢોળ ચઢાવવાની પ્રક્રિયા. જેવો આમાંથી આપણે વિદ્યુત પ્રવાહ પસાર કરવાની શરૂઆત કરીએ એવો જ લોખંડની ચમચી ઉપર ઢોળ ચડવાની શું થઈ જાય બેટા? શરૂઆત થઈ જાય. તો આવી બધી જ પ્રક્રિયાઓ છે, એ બધી જ પ્રક્રિયાઓ ખૂબ જ ઝડપી પ્રક્રિયાઓ કહેવાય. એટલે એનો સમય કેવો છે? બહુ જ ઓછો. આ પ્રક્રિયા પૂર્ણ થવાનો સમયગાળો બહુ જ કેવો છે બેટા? ઓછું. એટલે જે પ્રક્રિયા ઓછા સમયમાં પૂર્ણ થાય એવી પ્રક્રિયાને શું કહેવામાં આવે બેટા? યાદ રાખ, ખૂબ જ ઝડપી પ્રક્રિયા. બીજી છે એની બિલકુલ ઓપોઝિટ, ખૂબ જ ધીમી પ્રક્રિયા. એટલે હવાની હાજરીમાં આપણા લોખંડને કાટ લાગવાની પ્રક્રિયા. હવે આપણા ઘરે બધાના ઘરે બેટા લોખંડની જાળી હશે, આપણે એને લગાય કેટલા વર્ષો થયા હશે અને કેટલા વર્ષો પછી એને કાટ લાગે. આપણે ખબર કે ભાઈ આજે કોઈ લોખંડની જાળી લગાવી હોય તો 6 મહિના પછી લોખંડની જાળી ઉપર કાટ ના લાગે મારા દીકરાઓ. હા, એને કેટલાકની સારી જાળી હોય, સારું લોખંડ હોય તો 2 વર્ષ થાય, 3 વર્ષ થાય, 5 વર્ષ થાય. એ લોખંડ ઉપર ડિપેન્ડ હોય, પણ એના માટેનો સમયગાળો બહુ જ વધારે છે. એટલે એવી પ્રક્રિયાને આપણે કઈ પ્રક્રિયા કહીશું બેટા? કેવી પ્રક્રિયા કહીશું? ખૂબ જ ધીમી પ્રક્રિયા. કેવી કહેવાય? ખૂબ જ ધીમી પ્રક્રિયા. તો મધ્યમ પ્રકારની પ્રક્રિયા કઈ? તો આપણા શરીરની ડાયજેસ્ટ રિએક્શન છે બેટા. જો સ્ટાર્ચનું જળ વિભાજન, ખાંડનું વ્યુત્ક્રમણ. હા, કારણ આપણે મનુષ્યનું પાચન તંત્ર ભણીને આવ્યા. કોઈ મને કહેશે જઠરમાં ખોરાક કેટલો સમય રહેતો હતો? ચલો કોણ કહેશે? ફટાફટ 3 કલાક. હા 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 સર ને જેવા તૂટી પડે, ડાય ઘા તૂટી પડે સર. તમે 10માના તો પ્રશ્નો પૂછ્યો જ નહીં અમને, ગાભા કાઢીને કે તમારા. બેટા સમજવાનું છે. તો વિચાર કરો કે જેની ડાયજેસ્ટ થવા માટે 3 કલાક સમય તો ખાલી ખોરાક જઠરમાં પડે, એટલે હમણાં સંપૂર્ણ ડાયજેસ્ટ થવું હોય તો યુ નો વેરી વેલ કે 4 યા 5 અવર્સ આપણને મળવા જોઈએ બેટા. એના સિવાય સંપૂર્ણ ડાયજેસ્ટ થાય નહીં. તો એનો મતલબ આ પ્રક્રિયાને ધીમી ના કહેવાય અને આ પ્રક્રિયાને ઝડપી પણ ના કહેવાય. તો આવી પ્રક્રિયાઓને મધ્યમ પ્રકારની પ્રક્રિયાઓ કહે છે. બોલો પહેલા ખબર પડી? તો સમય મર્યાદાને આધારે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકાર. તો ચલો હવે સમજાવી દો. તો આપણે એને એક ચાર્ટ દોરી દઈએ, બરાબર? એટલે આપણને આવડી જાય. ચલો પહેલું સમજૂતી મળી ગઈ મારી દીકરા કે ભાઈ સમય મર્યાદાને આધારે રાસાયણિક પ્રક્રિયાના કેટલા પ્રકાર બેટા? 3 પ્રકાર. કયા કયા 3 પ્રક્રિયા પ્રકાર બેટા? બોલો. પહેલું આવશે, બોલો, ઘણી ઝડપી પ્રક્રિયાઓ. બીજું આવશે એને બિલકુલ ઓપોઝિટ, ઘણી જ ધીમી પ્રક્રિયાઓ. અને વચ્ચે આવશે મધ્યમ પ્રક્રિયાઓ. બોલો આવડી ગયું બેટા કે ના આવડી ગયું? ચલો રાસાયણિક પ્રક્રિયાના સમય મર્યાદાને આધારે કેટલા પ્રક્રિયાઓ? ફટાફટ 3 પ્રકાર. ઘણી ઝડપી પ્રક્રિયાઓ, ઘણી ધીમી પ્રક્રિયાઓ અને મધ્યમ પ્રક્રિયાઓ. ચલો આપણે આના માટે લખી શકીએ આવું બેટા. જો શોર્ટમાં બધું લખાવું, સમજવાનો પ્રયત્ન કરીશ બેટા. ઘણી ઝડપી પ્રક્રિયાઓ એટલે ખૂબ જ આપણે આવું લખી દઈએ બેટા મારા દીકરાઓ, ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ થતી પ્રક્રિયાઓ. શું આવશે? ઘણી ઝડપી પ્રક્રિયાઓ એટલે ખૂબ જ ઓછા સમયમાં પૂર્ણ થતી પ્રક્રિયાઓને આપણે કઈ કહીશું બેટા? યાદ આવ્યું? ઘણી ઝડપી. તો કઈ પ્રક્રિયાઓ? તો ફરીથી કહી દઉં છું મારા દીકરાઓ, શોર્ટ એન્ડ સ્વીટમાં યાદ રાખવા માટે, જેનું આયનીકરણ થતું હોય એ બધી જ પ્રક્રિયાઓ ખૂબ જ ઝડપી પ્રક્રિયાઓ હોય. ખૂબ જ ઝડપી પ્રક્રિયાઓ કઈ હોય? જેનું આયનીકરણ થતું હોય. એટલે અવક્ષેપણ વાળી પ્રક્રિયા તટસ્થ. એટલે હું અહીંયા યાદ રાખવા માટે લખી દઉં કે જેમાં આપણને અવક્ષેપ મળતા હોય એવી અવક્ષેપણ પ્રક્રિયા. બીજી આવશે બેટા તટસ્થીકરણની પ્રક્રિયાઓ. આ બધી ઝડપી પ્રક્રિયાઓ છે. ઘણી ધીમી પ્રક્રિયાઓ તો અહીંયા લખી શકાય, હા, ખૂબ જ વધારે સમયની જરૂર પડે છે. બરાબર? યાર શું આવશે બેટા? ખૂબ જ વધારે સમયની જરૂર પડે છે. એટલે અહીંયા સાદી ભાષામાં કહી દઉં, કાટ લાગવાની પ્રક્રિયા.
કઈ આવશે બેટા? કાટ લાદવાની પ્રક્રિયા. અહીંયા શું લખે છે બેટા? મધ્યમ પ્રક્રિયાઓમાં. એટલે અહીંયા બે વસ્તુ લખવી પડે, ખૂબ જ ઓછા કે ખૂબ જ વધારે સમયની જરૂર પડતી નથી. એટલે ન ખૂબ ઓછો સમય જોઈએ, ન ખૂબ વધારે સમય જોઈએ, એવી પ્રક્રિયાઓને મધ્યમ પ્રકારની પ્રક્રિયાઓ કહે છે. મેં સારામાં સારું કહી દીધું બેટા, સ્ટાર્ચનું જળ વિભાજન. કયો હશે બેટા? સ્ટાર્ચનું જળ વિભાજન. બોલો, આવડી ગયો પ્રશ્ન? તો પાંચમો પ્રશ્ન રેડી બધાને? જો 5 પ્રશ્નો પૂરા કરે એમાં દીકરાઓ. ફરીથી તો ઉષ્માગતિશાસ્ત્રમાં કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? પહેલો, એમાં 3 વસ્તુ આવશે. ગિબ્સ મુક્ત ઊર્જા આવે બેટા, સંતુલન અચળાંક આવે અને પ્રક્રિયા ભાગફળ આવે. બીજું, ઉષ્માગતિશાસ્ત્રની મર્યાદા કહો અથવા રાસાયણિક ગતિકી આપણને શું સમજાવે છે, એ કમ્બાઈન્ડ પ્રશ્નો થાય. એટલે બીજો અને ત્રીજો. પછી આવશે રાસાયણિક ગતિકી એટલે શું, એટલે ચોથો પ્રશ્ન. અને પાંચમો પ્રશ્ન આપણો આવશે કે રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો જણાવો. તો રાસાયણિક પ્રક્રિયાઓના સમય મર્યાદાને આધારે બેટા 3 પ્રકારો છે. કયા કયા? ઘણી ઝડપી પ્રક્રિયાઓ, ઘણી ધીમી પ્રક્રિયા અને મધ્યમ પ્રકારની પ્રક્રિયાઓ. બોલો, આ 5 પ્રશ્નો સુધી કોઈને ના ખબર પડી હોય તો પહેલા પૂછો, નહીં તો આપણે છઠ્ઠા પ્રશ્નની શરૂઆત કરીએ. માદિકા, હું ફરીથી કહી દઉં છું. હા બોલો માદિકા. વ્યુત્ક્રમણ અને રૂપાંતરણ બેટા. વ્યુત્ક્રમણ એટલે રૂપાંતરણ, જેને સાદી ભાષામાં આપણે કહેતા હતા બેટા, તો ઓર્ગેનિક કેમિસ્ટ્રી આપણે ભણ્યા હતા, એમાં આપણે ભણ્યા હતા બેન્ઝીનના સંસ્પંદન સૂત્રો હતા. યાદ છે હોય તો બેટા? બેન્ઝીનના સંસ્પંદન એટલે ઓર્ગેનિક કેમિસ્ટ્રીમાં એને સંસ્પંદન અસર કહેવાય, અને ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી આવે તો એને વ્યુત્પન્ન કહેવાય. એના એટલે એના ઘટકો મળે. એના શું મળે બેટા? ઘટકો મળે. સંરૂપો જેને પણ કહીશું. બોલો, આટલા સુધી કોઈને ના ખબર પડી હોય એ પૂછશે બેટા. પછી ખબર પડી હોય તો છઠ્ઠો પ્રશ્નની ચર્ચા કરું બેટા. કોઈને કઈ પૂછવું છે મારા દીકરાઓ? કોઈને કઈ ડાઉટ? દીપા બધા જોડે કહે છે અત્યારે? તો કોઈ બાકી છે બેટા? બધા જ છે ને? ઓકે. આમ તો 23 થવા જોઈએ. આમ મન નહીં આવ્યો હોય, મન નહીં આવ્યો, મન નહીં હોય, પાર્થ નહીં હોય અને સ્ટીવન નહીં હોય. ચલો બેટા, હવે જો ધ્યાન આપીશ બેટા. હવે મારે પ્રશ્ન પડવો છે, બહુ મજાનો પ્રશ્ન છે, પણ એના માટે મારે થોડું કંઈક સમજાવવું છે, અને આને આપણે સમજ્યા હતા પણ ખરા. ઓકે, પ્રશ્ન આવે છે રાસાયણિક પ્રક્રિયાનો સરેરાશ વેગ સમજાવો. પણ એ સમજાવવા માટે હું પહેલા થોડી સમજૂતી આપું બેટા. ચલો, આપણે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરીએ બેટા, શરૂઆત હું કરું, બધાને ખબર છે એટલે પૂછું છું. કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા કરી તો શરૂઆતમાં મારી પાસે ઓનલી ફોર શું હોય? એટલે પ્રક્રિયકો હોય, બરાબર ને? જેને ઇંગ્લિશમાં આપણે કહીશું શું કહેવાય ખબર? પ્રક્રિયકને ઇંગ્લિશમાં શું કહેવાય? હા, સબસ્ટેન્સ. હા બેટા, એના માટે સારો શબ્દ છે રિએજન્ટ કહેવાય. શું કહેવાય બેટા? રિએજન્ટ. પ્રક્રિયક માટે શબ્દ છે બેટા રિએજન્ટ શબ્દ છે. શું છે બેટા? રિએજન્ટ. એટલે આપણે રિએજન્ટ શરૂઆતમાં હોય મારી પાસે. સમજો, બધા મજા આવશે. ઓકે, આપણે જેમ જેમ પ્રક્રિયા થાય એમ શું થાય? કોઈ મને કહેશે પ્રક્રિયક. વેરી નાઇસ. આ તૂટી પડ્યું છો. એટલે એનો મતલબ આ પ્રશ્ન સમજાવવા મને સરળતા રહેશે. એટલે એક વસ્તુ ફાઇનલ થઈ ગઈ બેટા કે જેમ જેમ સમય પસાર થતો જશે એમ પ્રક્રિયકના જથ્થામાં ઘટાડો થશે અને નિપજના જથ્થામાં શું થશે બેટા? વધારો થશે. ડન બેટા? ઓકે. હવે બીજું કહું છું કે આપણે આ પ્રક્રિયાની શરૂઆત કરી. સમજો, જેટલા પ્રશ્નો પૂછ્યું એને સમજવાનો પ્રયત્ન કરજો. જેટલું સમજો બધા. આ જે પ્રશ્ન મારે ચલાવો છે ને એને સમજવા માટે બધા પ્રશ્નો આપું છું, અને આ પ્રશ્નોને ભેગા કરું એટલે મારો પ્રશ્ન પૂરો થઈ જશે. ચલો બેટા, સમજો કે મારી આ પ્રક્રિયાની સ્ટાર્ટિંગ કરી હોય, સ્ટાર્ટિંગ શરૂઆત, અને એ શરૂઆતમાં જે એનો વેગ હોય એ એન્ડ સુધી એનો એ વેગ હશે બેટા. ઓકે, જે લોકો ના હોઈ શકે એવું બોલ્યા કાં તો ના હોય, એ કેમ ના હોય એ જરા મને સમજાવે તો મને આનંદ થશે. આપણે વેદાંશી કદાચ બોલી છે, વેદાંશીને પૂછે. વેદાંશી કહેતો બેટા? વેદાંશી
પણ રીઝન શું એવું, કારણ શું ધીમું પડવાનું? આપણે ભણીને આવ્યા છીએ બેટા, ના આપણે ભણીને આવ્યા છીએ 100% કહીશું કે આ બધી વસ્તુ આપણે 11 માં કોઈ જગ્યાએ નોટ ડાઉન કરેલી છે અને હમણાં કહીશ એટલે કે હા સાહેબ આ તો અમને ખબર હતી. આ ફાઇનલ છે. ઓમ પટેલ શું કહેવું છે? કઈ નહીં કેવું? 2 મિનિટ હું તને એક એક્ઝામ્પલ આપું, તને સમજે પડે એવું એક્ઝામ્પલ આપું, તને સમજ પડે એવું. ભાઈ બીજા બધા અવાજ બંધ રાખે, હું એક ઓમનું એક્ઝામ્પલ આપું, એમાં તમને ખબર પડી જાય. તું કોઈ પણ જગ્યાએ હોટલમાં જમવા બેઠો હોય બેટા અને શરૂઆતમાં સ્ટાર્ટિંગમાં ખાવાનો જે સમયગાળો છે અને એન્ડિંગનો સમયગાળામાં સૌથી વધારે બાઇટ્સ કયા સમયગાળામાં હોય? સ્ટાર્ટિંગમાં જ હોય ને. હા, પીવાનું હોય તો એવું હોય, પાણી પીએ જે દૂધ પીએ જે પીએ એમાં હોય. શરૂઆતમાં સ્પીડી હોય, ધીમે ધીમે વેગમાં ઘટાડો થાય. હા, અહીંયાથી કીધું હોય બધાને કે ચલો હેડો અમદાવાદથી દોડીને ગાંધીનગર જવાનું. શરૂઆતમાં બધા કેવા દોડે, પણ ગાંધીનગર પહોંચી પછી દેખવા જેવા હોય કેવા દોડે બધા, બરાબર ને? સાચી વાત. તો અહીંયા પણ એવું થાય. કેમ આવું થાય છે, વેગ કેમ ઘટે છે? તો એના 2 રીઝન છે. જો રીઝન સમજો આ જેને ખબર પડે ને એનું બધું કામ પતી જાય મારું. કે બેટા શરૂઆતમાં ઓનલી ફોર કયા હોય છે બેટા? પ્રક્રિયકો હોય છે, એકલા પ્રક્રિયકો. અને આપણે એવું ભણીને આવે કોઈ જગ્યાએ કે પ્રક્રિયકના બંધો તૂટવાની પ્રક્રિયાને આપણે પ્રક્રિયાનું નામ આપે છે ઉષ્મા શોષક પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય બેટા? ઉષ્મા શોષક. એટલે ઓનલી પર શરૂઆતમાં પ્રક્રિયકના બંધો તૂટશે અને તૂટી એમાંથી નિપજના અણુઓનું સર્જન થવાની શરૂઆત થશે. અને મેં તમને એ પણ કીધું કે જ્યારે નિપજના અણુઓનું સર્જન થવાની પ્રક્રિયા થાય એટલે એ પ્રક્રિયા ઉષ્માક્ષેપક બને. હવે વિચાર કરો, હવે તો 2 પ્રક્રિયાઓને બેલેન્સ કરવાની છે. કઈ 2 પ્રક્રિયાઓને બેલેન્સ કરવી પડે? શરૂઆતમાં તો ઓનલી પર સિંગલ પ્રક્રિયા હોય. કઈ સિંગલ પ્રક્રિયા હોય? ઓનલી પર પ્રક્રિયકમાંથી શું બને બેટા? નિપજ બનતી જાય. પ્રક્રિયકમાંથી નિપજ બનતી જાય. પણ જેમ જેમ પ્રક્રિયકનો જથ્થો ઘટે એમ બીજું પણ ઘટે. એક દબાણ ઘટે. દબાણ ઘટે એટલે પ્રક્રિયાના વેગમાં શું થાય બેટા? ઘટાડો જોવા. શરૂઆતમાં જે પ્રેશરથી પ્રક્રિયકો ભર્યા હોય એનો જથ્થો ઘટે તો દબાણ શું થાય બેટા? આપણે રિલીઝ થઈ જાય તો પ્રક્રિયાનો વેગ પણ ઘટે. એ તો એમને મેં ખબર પડે. અને આ બધા પ્રક્રિયકો આપણે ભણીને આવ્યા છે, યાદ કરો. બીજું ભણાયતા સાંદ્રતા ના ભણાયતા બેટા? યાદ આવે છે લસ સેટેરિયલનો સિદ્ધાંત કે ભાઈ શરૂઆતમાં પ્રક્રિયકોની સાંદ્રતા વધારે હોય, સમય પસાર થવા સાથેની સાંદ્રતામાં શું થાય બેટા? ઘટાડો થાય. સાંદ્રતા ઘટે તો પ્રક્રિયાનો વેગ હંમેશા ઘટે અને ઘટે જ. કેટલાય પરિબળો જવાબદાર છે. તો એનો મતલબ કે હું કોઈ પણ રાસાયણિક બેટા પ્રક્રિયા થતી હોય, સમજજો હું જે કહેવા, કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા થતી હોય બેટા, એનો શરૂઆતનો હાઈએસ્ટ પીક ઉપર પ્રક્રિયા વેગ છે, એન્ડમાં એનો લોએસ્ટ પ્રક્રિયા વેગ છે. તો એનો મતલબ મારે એનો પ્રક્રિયા વેગ લખવો હોય મારા દીકરા તો શરૂઆતને પણ ધ્યાનમાં લેવો પડે અને એન્ડને પણ ધ્યાનમાં લેવો પડે. તો એટલા માટે આપણે શબ્દ વાપરતા હતા સરેરાશ પ્રક્રિયા વેગ લેવો પડે. કયો લેવો પડે બેટા? સરેરાશ. એટલે શું થઈ જાય કે સ્ટાર્ટિંગની પણ કેલ્ક્યુલેશન થઈ જાય અને એન્ડિંગની પણ કેલ્ક્યુલેશન થઈ જાય. એટલે સાદી ભાષામાં મધ્યક લેવો પડે. આ મધ્યક એટલે આપણને ખબર બધાની સરેરાશ લેવી પડે. નહીં તો શું થાય કે તમે સ્ટાર્ટિંગ લઈને ગણતરી કરી હોય તો જવાબ હાઈએસ્ટ આવે, એન્ડિંગ લઈને ગણતરી કરી હોય તો જવાબ લોએસ્ટ આવે બેટા. તો એ તો પ્રક્રિયા વેગ કહેવાય ને. તો અહીંયા હું તો આવો પ્રશ્ન પૂછું, જો ફરીથી કહી દઉં દીપા, હું જે પ્રશ્નો પૂછું ને એ તો એવા પૂછું ને કે અહીંયા થોડા દિવસે ફસકા તારા દેખાય બધા. હું પહેલું જેનું ટાઇટલ છે ને એને યુઝ કરીને પ્રશ્ન પૂછું. જો ટાઇટલ મેં આપ્યું તો પીડીએફમાં બધા ચેક કરો. રાસાયણિક પ્રક્રિયાનો સરેરાશ પ્રક્રિયા વેગ સમજાવો આપેલું છે. તો હું પ્રશ્ન આવો પૂછું કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા વેગને ધ્યાનમાં ન લેતા તેના સરેરાશ પ્રક્રિયા વેગને ધ્યાનમાં લેવામાં આવે છે, સમજાવું. લ્યો કોણ સમજાવશે હવે? હું બોલી કે બધા જવાબ? બોલાડો ફરીથી બોલું માં દીકરા કે ભાઈ રાસાયણિક પ્રક્રિયામાં યાદ રાખો બેટા, રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા વેગને ધ્યાનમાં ન લેતા તેના સરેરાશ પ્રક્રિયા વેગને ધ્યાનમાં લેવામાં આવે છે, સમજાવું. યસ, આપણે લખવું પડે બેટા કે ભાઈ શરૂઆતથી શરૂ કરી અને અંત સુધી પ્રક્રિયાના વેગમાં સતત શું જોવા મળે છે બેટા? બદલાવ જોવા મળે છે.
એટલે પ્રક્રિયા વેગને ધ્યાનમાં ન લેતા તેના સરેરાશ પ્રક્રિયા વેગને, કારણ આપણે ત્યાં પણ નોટ ડાઉન કરે કે ભાઈ શરૂઆતમાં પ્રક્રિયા વેગ સૌથી વધારે હોય છે, જ્યારે અંતમાં પ્રક્રિયા વેગનું મૂલ્ય ખૂબ જ કેવું હોય છે બેટા, ઓછું હોય છે. માટે પ્રક્રિયા વેગને ધ્યાનમાં લેવો જોઈએ નહીં, સરેરાશ પ્રક્રિયા વેગને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે બોલો પેટા પ્રશ્ન બધાને આવડી ગયો બેટા? આ પેટા પ્રશ્નોની ચર્ચા કરી દીધી, ખબર પડી ગઈ બધાને? એટલે હું ફરીથી કહું છું બેટા, કોઈ પણ વસ્તુને સમજો ને તો આવી બધી વસ્તુને સમજો. આના તો આવું થઈ જશે. જો આ ચેપ્ટરમાં આ મટીરીયલમાં મેં એક પ્રશ્ન આપેલો છે, આમાં બીજા પેજ ઉપર ચર્ચા કરીશું. બીજા પેજનો છેલ્લો પ્રશ્ન છે કે આણ્વિકતા અને પ્રક્રિયા ક્રમ વચ્ચેનો તફાવત આપો. તમને આખી ચોપડીમાં તફાવત જોવા નહીં મળે, કેટલીક વસ્તુઓ જોવા નહીં મળે. અને આ વખતમાં બોર્ડમાં થિયરીમાં પહેલો પ્રશ્ન એ હતો. આ વખત બોર્ડમાં થિયરીમાં પહેલો પ્રશ્ન એ હતો, એટલે અડધા લોકોને નહોતું આવડ્યું. હું એટલે કહું છું બેટા, હું જે પ્રશ્નોની ચર્ચા કરું છું ને એને બાજુમાં નોટ ડાઉન કરવાનું બેટા, તો આવી રીતે પણ પ્રશ્નોને પૂછી શકાય. જો અહીંયા આપણે દેખો પ્રશ્નો એના એ જ છે બેટા, મેં પીડીએફ આપી છે એની એ જ છે, હું એને ટ્વિસ્ટ કરું છું. એ ટ્વિસ્ટ કરી અને એના શું જવાબ લાવું છું એ તમને ખબર હોવી જોઈએ. એટલે અહીંયાથી આપણને આવો પ્રશ્ન પણ બનાવીને પૂછાય કે રાસાયણિક પ્રક્રિયામાં પ્રક્રિયા વેગને ધ્યાનમાં ન લેતા સરેરાશ પ્રક્રિયા વેગને ધ્યાનમાં લેવામાં આવે છે, સમજાવો. બોલો ખબર પડી ગઈ બધાને? મૈત્રી પટેલ ખબર પડી બેટા? મહેસાણા બંસી, હા તો બરાબર. મને આવડે ને તમારે એલન જેવું ભણાવતા માં દીકા? કોઈ ના બોલ્યું બંનેમાંથી? હા તો બરાબર. નકર પછી સુધારું થોડું બેટા. ચલો હવે પ્રશ્ન સમજીએ અને એનું એકદમ શોર્ટમાં સમજાવી દઉં. બધાનું ધ્યાન અહીંયા, આખો પ્રશ્ન સમજાવી દઉં છું. જો ધ્યાન આપો. પ્રશ્ન આવો છે મારા દીકરા, થિયરિકલ પ્રશ્ન, આઈએમપી કરીશું આપણે બેટા. રાસાયણિક પ્રક્રિયાનો સરેરાશ પ્રક્રિયા વેગ સમજાવો. બરાબર? રાસાયણિક પ્રક્રિયાનો સરેરાશ પ્રક્રિયા વેગ સમજાવો. આપણે એક કાલ્પનિક પ્રક્રિયાની ચર્ચા કરી. બધાનું ધ્યાન અહીંયા જોઈએ બેટા, ફટાફટ આવડી જશે. હું કહું ને આ પ્રશ્નને કોઈને તૈયાર નહીં કરવો પડે. બરાબર? બધાનું ધ્યાન અહીંયા. આપણે કાલ્પનિક પ્રક્રિયા લઈએ છીએ. કાલ્પનિક એટલે આવી હોય નહીં. R gives to P એટલે એનો મતલબ R એટલે રિએજન્ટ. મેં રિએજન્ટ લીધા, મને P એટલે પ્રોડક્ટ પ્રાપ્ત થઈ. બરાબર? મેં શું લીધો? રિએજન્ટ, અને મને મળ્યું શું બેટા? પ્રોડક્ટ મળી. આપણે એવું કહી શકાય કે 1 મોલ રિએજન્ટ લીધા તો મને 1 મોલ પ્રોડક્ટ પ્રાપ્ત થઈ. આ પ્રક્રિયામાં એક વસ્તુ કોમન યાદ રાખવાનું બેટા, આ પ્રક્રિયા ત્યારે શક્ય બને, હા જો અહીંયા લખવું પડે, પ્રણાલીનું કુલ કદ અચળ રહેવું જોઈએ તો જ શક્ય બને, નહીં તો ના બને. યાદ રાખજો. આ પ્રક્રિયા ક્યારે શક્ય બને બેટા? પ્રણાલીનું કુલ કદ કેવું રહેવું જોઈએ બેટા? અચળ. જો કદ અચળ ન રહે તો સરેરાશ પ્રક્રિયા વેગને ધ્યાનમાં ન લઈ શકાય. એનું રીઝન પણ સમજાઈશ. બરાબર? તો ચલો આપણે કાલ્પનિક પ્રક્રિયા લીધી. કઈ પ્રક્રિયા લીધી? બધાનું ધ્યાન અહીંયા બેટા. કઈ પ્રક્રિયા લીધી બોલો? R gives to P. બરાબર? એની એક શરત લીધી. કઈ શરત લીધી? કે આ પ્રણાલીનું કુલ કદ કેવું રહેવું જોઈએ એમાં દીકરાઓ? અચળ. ચલો હવે હું એવું કહી દઉં, T1 સમય જો સમજાવું છું, પછી તમે થિયરી દેખી લેજો. ચલો T1 સમય આપણે લઈ લઈએ મારો જે પ્રક્રિયક છે બેટા, પ્રક્રિયક, આ એની સાંદ્રતા R1 છે અને નિપજ છે એની સાંદ્રતાને હું P1 લઈ લઉં. યાદ રાખો, T1 સમયે પ્રક્રિયક કેટલો છે બેટા? R1, અને મારી નિપજ જે છે એને હું P1 કહી દઉં. T2 સમય એટલે કોઈ બીજો સમય છે. T2 સમયે પ્રક્રિયક છે એની સાંદ્રતા હું R2 લઈ લઉં અને નિપજની સાંદ્રતાને હું P2 કહી દઉં. ફરીથી જો શું પ્રક્રિયા કહેવા માંગે છે, પહેલા તો આપણે લખવું પડે કે એક કાલ્પનિક પ્રક્રિયા માટે કે જેમાં પ્રણાલીનું કુલ કદ અચળ છે તેવી કાલ્પનિક પ્રક્રિયા R gives to P છે. અહીંયા લખો, અહીં 1 મોલ પ્રક્રિયકનું 1 મોલ નિપજમાં રૂપાંતર થાય છે. આ પ્રક્રિયા માટે T1 સમયે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અનુક્રમે R1 અને P1 છે, જ્યારે T2 સમયે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અનુક્રમે R2 અને P2 છે. બોલો આવડી ગયું? આટલા સુધી આવડી ગયું માં દીકરા? પડી ગયો? બિલકુલ મજાનો પ્રશ્ન છે. અને હાલ ટનાટન રેડી. ચલો હવે આપણે ડેલ્ટા T જેટલો સમય લઈએ. ડેલ્ટા T એટલે યુ નો વેરી વેલ T2 T1 સમયગાળા દરમિયાન. ફરીથી કે ડેલ્ટા T બરાબર T2 T1 સમયગાળા દરમિયાન
પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો, ધ્યાન આપજો, પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો, જેને હું નામ આપી દઉં બેટા ડેલ્ટા આર કહી દઉં. શું કહી દઉં બેટા? ડેલ્ટા આર. તો ડેલ્ટા આર મારે શોધવો છે, જેને હું કહી દઉં બેટા R2 R1. સમજ્યો? અને નિપજની સાંદ્રતામાં થતો વધારો, નિપજની સાંદ્રતામાં થતો વધારો, જેને હું ડેલ્ટા P કહી દઉં, જેને P2 P1 કહી દઉં. મારી ફરીથી જો સમજજો, બહુ ઈઝી પ્રશ્ન છે, તરત લખી શકાય. હમણાં હાલ ચેપ્ટર ચલાવવાનો પ્રશ્ન પૂરો થાય તરત લખવા કહું તો બધા લખી શકો, એટલો જોરદાર પ્રશ્ન છે. પહેલા તો આપણે લખવાનું એક કાલ્પનિક પ્રક્રિયા R gives to P માટે, જેમાં પ્રણાલીનું કુલ કદ કેવું છે માં દીકરાઓ? અચળ છે. એક મોલ પ્રક્રિયકનું એક મોલ નિપજમાં રૂપાંતર થાય છે. T1 સમય પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અનુક્રમે R1 અને P1 છે, અને T2 સમય પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અનુક્રમે R2 અને P2 છે. હવે ડેલ્ટા T બરાબર T2 T1 સમયગાળા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો, કામ પ્રક્રિયકની સાંદ્રતા ઘટશે અને નિપજની સાંદ્રતા શું થશે બેટા? વધશે. મેં કીધું પહેલા આપણે એની ચર્ચા કરી કે પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો ડેલ્ટા R બરાબર R2 R1 અને નિપજની સાંદ્રતામાં થતો વધારો ડેલ્ટા P બરાબર P2 P1 છે. હવે કોઈ મને કહેશે અહીંયા ડેલ્ટા R ની કિંમત પ્લસ મળે કે માઈનસ મળે? પ્લસ મળે માં દીકરા? ના મળે, માઈનસ મળે. હા વેદાંશી, માઈનસ નહીં મળે માં દીકરા? ના થાય. શું લીધું? આર. હા નેગેટિવ મળશે ને, નેગેટિવ મળે. જો બેટા આપણે શું કીધું બેટા કે શરૂઆતમાં પ્રક્રિયક જ હોય કે ના હોય? માની લો શરૂઆતમાં એની સાંદ્રતા 10 મોલ પ્રતિ લિટર હતી, હવે ઘટીને 5 મોલ પ્રતિ લિટર થઈ ગઈ. આ મારી હતી બેટા R1 અને આ હતી મારી R2. તો આપણે શું કરવાના છે? R2 R1 કરીએ તો 5 માંથી 10 જાય તો જવાબ શું આવશે બેટા? -5 આવશે. હા, અને આપણે બોલીએ જ છીએ ઘટાડો, ઘટાડો હંમેશા માઈનસ જ હોય, કદી પ્લસ ના. શું બોલે બેટા? સાંદ્રતામાં થતો ઘટાડો એટલે R2 R1 હંમેશા માઈનસ, અને નિપજની સાંદ્રતામાં થતો વધારો હંમેશા કેવો હશે બેટા? પ્લસ હશે. કેવો હશે બેટા? પ્લસ હશે. એટલા માટે હવે જો મેં આવું લખેલું છે બેટા, હા જો અહીંયા આ શબ્દને સમજજો, R ના અદ્રશ્ય થવાનો વેગ, R ના અદ્રશ્ય થવાનો વેગ એટલે R શું થાય છે? ધીમે ધીમે લૂપ થતો જાય છે. કેમ? R એટલે રિએજન્ટ, રિએજન્ટ તમારો જતો જાય છે એમ પ્રક્રિયક નિપજ તમારી પ્રાપ્ત થાય છે. એટલે કોણ જાય? પ્રક્રિયક જાય અને કોણ મળે? નિપજ મળે. એટલે R નો અદ્રશ્ય થવાનો લોપ અને પેલા P નો દ્રશ્ય થવાનો વેગ બે સમાન હોય. યાદ રાખો, કારણ કે જેટલા R અદ્રશ્ય થશે એટલા જ P દ્રશ્યમાન થશે. કારણ કે શું થશે બેટા? પ્રક્રિયક વપરાશે એટલા જ નિપજ બનશે, નકર નિપજ બને નહીં. એટલે જો આપણે લખ્યું છે બેટા R ના અદ્રશ્ય થવાનો વેગ મારે શોધવો હોય તો ઉપર શું આવશે બેટા? ડેલ્ટા R upon ડેલ્ટા T. ડન. એ પણ કેવો આવશે? માઈનસ. અને P ના દ્રશ્ય થવાનો વેગ તો એ કયો આવશે બેટા? ડેલ્ટા P બાય ડેલ્ટા T. અને કેવો આવશે બેટા? પ્લસ આવશે. એટલે સાદી ભાષામાં કહી દઉં તો આને ઉપર કેવું હોય તો શું કહેવાય બેટા? પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો ભાગ્યા તે માટે લાગતો સમય. આ કોના માટે? પ્રક્રિયક માટે. અને નિપજ માટે કહી દઉં તો બેટા નિપજની સાંદ્રતામાં થતો વધારો ભાગ્યા શું આવશે બેટા? તે માટે લાગતો સમય આવશે. બોલો પડી ખબર કે ના પડી? પડી. તો પહેલા આપણે આ સમજવાનું. જો ફરીથી આખો પ્રશ્ન બોલું સમજો બેટા. કોઈ કાલ્પનિક પ્રક્રિયા R gives to P માટે કે જેમાં પ્રણાલીનું કુલ કદ કેવું છે બેટા? અચળ છે. 1 મોલ પ્રક્રિયકનું 1 મોલ નિપજમાં રૂપાંતર થાય છે. T1 જેટલા સમયગાળા કાં તો T1 સમય પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અનુક્રમે R1 અને P1 છે, જ્યારે T2 સમય પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા અનુક્રમે R2 અને
P2 છે. ડેલ્ટા T બરાબર T2 T1 સમયગાળા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો ડેલ્ટા R બરાબર R2 R1 અને નિપજની સાંદ્રતામાં થતો વધારો ડેલ્ટા P બરાબર P2 P1 છે. પછી લખવાનું કે R ના અદ્રશ્ય થવાનો વેગ એટલે માઈનસ ડેલ્ટા R upon ડેલ્ટા T બરાબર શું લખી શકાય માઈનસ પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો ભાગ્યા તે માટે લાગતો સમય અને P ના દ્રશ્ય થવાનો વેગ પ્લસ ડેલ્ટા P upon ડેલ્ટા T બરાબર નિપજની સાંદ્રતામાં થતો વધારો ભાગ્યા તે માટે લાગતો શું આવશે બેટા સમય આવશે. ડન. બોલો પહેલા આટલા સુધી ખબર પડી બધાને બેટા? આ પ્રશ્નમાં એવું પડી ગયા કે ભાઈ P ના બે વસ્તુ પડ્યા R ના અદ્રશ્ય થવાનો પ્રક્રિયા વેગ અને બીજો પડી ગયા P ના દ્રશ્ય થવાનો પ્રક્રિયા વેગ. હવે જો એના આલેખ કેવા બને બેટા, જો એના આલેખ આપણે દેખીશું, બધા ધ્યાન આપો બેટા. એનો આલેખ આવો બને. જો પહેલો આપણે આલેખ દોરીએ છીએ માં દીકરાઓ, હા બધા એના ઉપરથી મારે સમજાવવાનું છે. જો અહીંયા આપણે લઈશું બેટા પ્રક્રિયકની સાંદ્રતા અને નીચે લઈ લઈશું માં દીકરાઓ સમય લઈ લઈશું. શું લઈ લઈશું માં દીકરાઓ? સમય. અને બીજો આલેખ દોરું છું એવો ને એવો જ આલેખ છે. બંનેમાં શું ફરક છે આપણે સમજવું છે માં દીકરાઓ. અહીંયા આપણે લઈ લઈશું બેટા નિપજની સાંદ્રતા અને નીચે આવશે માં દીકરાઓ સમય આવશે. શું આવશે બેટા? સમય. હવે ધ્યાન આપો. આપણે એવું ભણીને આવે પ્રક્રિયકની સાંદ્રતા હોય તો શરૂઆતમાં પ્રક્રિયક મારી પાસે હાઈએસ્ટ હોય તો જો આપણે આ શરૂઆતમાં પ્રક્રિયકની સાંદ્રતા લીધી જેને મેં નામ આપ્યું હતું બેટા R1 કહેવાય. શું કહેવાય બેટા? R1. હવે ધીમે ધીમે આ સાંદ્રતામાં ઘટાડો થશે એટલે આપણનો આ આલેખ આવો મળશે બેટા. જો પ્રક્રિયક એટલે ધીમે ધીમે સાંદ્રતા શું થશે બેટા? ઘટશે. એટલે આ જે સાંદ્રતા હતી મારી, આ સાંદ્રતા એ R1 સમય એટલે શરૂઆતની સાંદ્રતા કહેવાય. બરાબર. જો હું અહીંયા એવું આપી દઉં બેટા આ મેં T1 સમય લીધો, આ T1 સમય અને અહીંયા હું લઈ લઉં બેટા T2 સમય, તો આ T2 સમય સાંદ્રતા જે મળે એને હું શું કહી દઉં બેટા? R2 કહેવાય. શું કહેવાય બેટા? R2. આ કોના માટે મળે બેટા? પ્રક્રિયક વર્સિસ સમયનો આલેખ હતો. હવે નિપજ માટે લઈએ તો શરૂઆતમાં નિપજ હોય જ નહીં એટલે આપણો આલેખ આવો મળે માં દીકરાઓ. જોજો આલેખ આવો મળે. એટલે હું આ T1 સમય સાંદ્રતા લઈ લઉં તો આરે મારી P1 મળે માં દીકરાઓ અને અહીંયા આપણે T2 સમય કોઈ સાંદ્રતા લઈ લઈએ માં દીકરાઓ. T2 સમય કોઈ સાંદ્રતા લઈ લઈએ. હા તો આ સાંદ્રતા મને અહીંયા P2 મળે. એટલે જો બંનેમાં ફરક શું છે માં દીકરાઓ પહેલા સમજવાનો પ્રયત્ન કરીશું. તો પ્રક્રિયકનો આલેખ હોય એ ધીમે ધીમે નીચે ઉતરતો આવે બેટા અને નિપજનો આલેખ એ ધીમે ધીમે ઉપર જતો જાય એટલે આપણે બધા બંને પરવલયાકાર આકાર મળે. કયા મળે બેટા? પરવલયાકાર. પણ એક સીધો પરવલયાકાર આવે અને બીજો ઊંધો પરવલયાકાર આવે. કોઈને ખબર છે અહીંયા બેઠેલા બેટા? હું આનો ઢાળ દોરું માં દીકરાઓ. સપોઝ આપણે અહીંયા ઢાળ દોરી, આ ઢાળ શોધવું છે. હું આનો આ ઢાળ શોધું માં દીકરાઓ, આ બે વેલ્યુએશન. તો આનો ઢાળ હંમેશા પ્રક્રિયક વાળો માઈનસ આવે. શું આવશે બેટા? માઈનસ. અને એ ઢાળની વેલ્યુએશન કેટલી આવશે? તો યાદ રાખો બેટા ડેલ્ટા R બાય ડેલ્ટા T જેટલી આવશે. કેટલી આવશે બેટા? ડેલ્ટા R બાય ડેલ્ટા T જેટલી. અને આ નિપજ વાળો કોઈ પણ ઢાળ શોધીએ બેટા તો એ ઢાળની કિંમત મારી પ્લસ આવશે. કેટલી આવશે? તો ડેલ્ટા P બાય ડેલ્ટા T આવશે. કઈ આવશે બેટા? ડેલ્ટા P બાય ડેલ્ટા T આવશે. એટલે હવે મારે લખવો હોય જો સરેરાશ પ્રક્રિયા વેગને RAV કહેવાય. યાદ રાખજો સરેરાશ પ્રક્રિયા વેગને શું કહેવાય બેટા? RAV. બરાબર. જો પ્રક્રિયા વેગને આપણે ખબર હોય બેટા બરાબર એટલે રિએક્ટિવિટી કહેવાય અને AV એટલે એવરેજ કહેવાય. બરાબર. તો યાદ રાખો પ્રક્રિયક માટે લખ્યું હોય તો માઈનસ ડેલ્ટા R બાય ડેલ્ટા T અથવા બીજો વર્ડ છે બેટા માઈનસ dr બાય dt પણ લખાય. યાદ રાખીશું બેટા. બે સરેરાશ પ્રક્રિયા વેગ બરાબર માઈનસ ડેલ્ટા R બાય ડેલ્ટા T અથવા માઈનસ dr બાય dt લખાય. એમ નિપજ માટે લખવું હોય તો બેટા R એવરેજ બરાબર શું થશે? તો ડેલ્ટા P બાય ડેલ્ટા T થાય અથવા dp બાય dt થાય. શું થાય બેટા? dp બાય dt. ત્યારે આ પ્રશ્ન પૂરો થાય. બરાબર. એટલે જો આ પ્રશ્નમાં શું આવશે ફરીથી લખી લો માં દીકરાઓ. તો પહેલા આપણે વાત કરી બેટા કાલ્પનિક પ્રક્રિયા માટેની વાત છે. કઈ પ્રક્રિયા માટેની વાત છે બેટા? કાલ્પનિક પ્રક્રિયા માટેની. તો કાલ્પનિક પ્રક્રિયા R gives to P માટેની વાત છે. તો ભાઈ R gives to P માટે પ્રક્રિયાનું કુલ દળ કેવું લેવાનું બેટા? અચળ લેવાનું. કેવું લેવાનું? અચળ. T1 સમય પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા કઈ લેવાની બધાએ બોલવાનું એટલે આવડી જાય સાથે.
બરાબર. તો હવે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા T1 સમયે R1 અને કેટલી છે બેટા P1 છે, અને T2 સમયે પ્રક્રિયક અને નિપજની સાંદ્રતા R2 અને P2 છે. ડેલ્ટા T બરાબર T2 T1 સમયગાળા દરમિયાન પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો ડેલ્ટા R બરાબર R2 R1 થાય. નિપજની સાંદ્રતામાં થતો વધારો ડેલ્ટા P બરાબર P2 P1 થાય બેટા. આ લખી દેવાનું. એના પછી આપણે લખવાનું છે R ના અદ્રશ્ય થવાનો વેગ કેટલો આવશે તો માઈનસ ડેલ્ટા R બાય ડેલ્ટા T. એટલે એનો મતલબ માઈનસ પ્રક્રિયકની સાંદ્રતામાં થતો ઘટાડો ભાગ્યા તે માટે લાગતો સમય, અને P ના દ્રશ્ય થવાનો વેગ કેટલો આવશે બેટા તો મેં તમને ડેલ્ટા P બાય ડેલ્ટા T, એટલે નિપજની સાંદ્રતામાં થતો વધારો ભાગ્યા તે માટે લાગતો સમય. એના પછી બે આલેખ દોરવાના. શું દોરવાના બેટા? બે આલેખ દોરવાના. અને આલેખ દોર્યા પછી નીચે R એવરેજ લખવાની, એટલે સરેરાશ પ્રક્રિયા વેગ લખવાનું છે. સરેરાશ પ્રક્રિયા વેગ બરાબર સૂત્ર શું થશે બેટા? તો ધ્યાન આપીશું કે પ્રક્રિયક માટે વાત કરીએ તો માઈનસ ડેલ્ટા R બાય dt અથવા d માઈનસ dr બાય dt, અને નિપજ માટે વાત કરું તો ડેલ્ટા P બાય ડેલ્ટા t થશે અથવા dp બાય dt થશે. બોલો આવડી જાય? આવડી જાય. ચલો હવે કોમન સેન્સ હોય, હા ભલે તમે બધા નોનસેન્સ લોકો રહ્યા, પણ કોમન સેન્સ હોય તો મને કોઈ કહેશે પ્રક્રિયા વેગનો એકમ કયો થાય? હા આવડે તો ભાઈ આપણે આવું લખ્યું ભાઈ આ શું થાય? મારી નાખશો બેટા. ચલો આપણે માઈનસ ડેલ્ટા R બાય ડેલ્ટા T લખું. હા ડેલ્ટા P બાય, જો બેટા આપણે ઉપર શું લીધું? પ્રક્રિયક અને નિપજોની સાંદ્રતા લીધી કે ના લીધી? તો ઉપર શું આવે બેટા? સાંદ્રતા આવે કે ના આવે? અને નીચે કોની વાત કરી બેટા? સમયની વાત કરી. તો એનો મતલબ પ્રક્રિયા વેગનો એકમ કયો થાય બેટા? સાંદ્રતા ભાગ્યા શું થશે બેટા? સમય. શું થાય બેટા? સાંદ્રતા ભાગ્યા સમય થાય. શું થાય બેટા? સાંદ્રતા ભાગ્યા સમય. એટલે પ્રક્રિયા વેગનો એકમ આપણે યાદ રાખીશું કયો થાય બેટા? સાંદ્રતા ભાગ્યા સમય. હવે સાંદ્રતા હું લીટરમાં લઉં. સમજો બધા જે કહું છું મને જવાબ આપવાનો. સાંદ્રતા હું લીટરમાં લઈ લઉં, બરાબર, એટલે મોલ પ્રતિ લીટરમાં, અને સમય હું સેકન્ડમાં લઈ લઉં. શામાં લઈ લઉં બેટા? સેકન્ડમાં. તો એકમ કયો થાય? ફરીથી સાંદ્રતા મેં લીધી છે મોલ પ્રતિ લીટરમાં, અને સમય લીધો છે મેં સેકન્ડમાં. તો એકમ કયો થાય? એટલે આવું લખાય બેટા, આવું ના લખાય કે મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ થાય કે ના થાય બેટા? મોલ પ્રતિ લીટર ઉપર લેવાનો, મોલ પ્રતિ નીચે લીટર આવી જાય, લીટર નીચે સમય પણ આવે. આવો થાય. જો સાંદ્રતાનો આપણે એકમ કયો લીધો? મોલ પ્રતિ લીટર લીધો બેટા, નીચે મેં સેકન્ડ લીધો. તો એનો મતલબ આવું લખાય મોલ ભાગ્યા લીટર ઇન્ટુ સેકન્ડ. તો એનો મતલબ મોલ લીટર ઇનવર્સ સેકન્ડ ઇનવર્સ થાય બેટા. થાય. ચલો સાંદ્રતાનો એકમ મોલ પ્રતિ લીટર છે, સમય મેં દિવસમાં લીધો છે, સમય મેં દિવસમાં લીધો છે. તો એકમ કયો થાય? અવાજ નથી આવતો કોઈ? બોલો. દિવસ લીધો, દિવસ લખવો પડે બેટા. પછી ડે ઇનવર્સ થાય. કલાક, હા ડે આવે, ડે ઇનવર્સ થાય. કલાક લીધા હોય તો અવર ઇનવર્સ આવશે. દિવસ લીધો હોય તો ડે ઇનવર્સ. વર્ષ લીધો હોય તો વર્ષ ઇનવર્સ આવે, બરાબર. મહિનો લીધો હોય તો મંથ ઇનવર્સ આવે. એટલે તમે જે લો એ પ્રમાણે. એટલે તમારા એકમો બધા જુદા જુદા વેરિયેબલ હશે, પણ આપણે કોમન યાદ રાખવાનું કે ભાઈ પ્રક્રિયા વેગનો એકમ કયો બેટા? તો બધા કોમન કયો યાદ રાખીશું? બોલો બેટા. સાંદ્રતા ભાગ્યા શું થશે બેટા? સમય. શું થશે બેટા? સાંદ્રતા ભાગ્યા સમય થશે. બોલો.